ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા આ 8 આરોપીઓના મામલે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે। આવનારા સમયમાં ચૈતર વસાવાના જામીન અરજી મૂકવામાં આવે તે પ્રકારની તૈયારીઓ હાથ ધરાઈ છે। ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા કે જેઓ આ કેસની અંદર નથી, તેઓ બહાર છે, તેઓ પણ કદાચ ચૂંટણી લડે તેવી અનેક અટકળો વહેતી થઈ છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને આજે ગુજરાત હાઈકોર્ટની અંદર એક મહત્વપૂર્ણ સુનાવણી કે જે 2 દિવસ પહેલા વનકર્મીના હુમલાના કેસની અંદર આરોપીઓને સજા પડી હતી, એ જ કેસમાં ફરી એકવાર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। અને આજનો દિવસ એ ડેડિયાપાડાના લોકો અને આદિવાસી વિસ્તારના આગેવાનો માટે સૌથી મહત્વપૂર્ણ છે, કેમ કે આજે કેટલાક આરોપીઓને જામીન મળે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। શું છે આખો મામલો અને હાઈકોર્ટની અંદર શું કઈ દલીલો થવાની છે, વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં। વર્ષ 2023ની અંદર વનકર્મી પર હુમલાના કેસની અંદર ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 8 જેટલા આરોપીઓ જેલમાં બંધ છે। આ 8 આરોપીઓના મામલે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે। આ સુનાવણીની અંદર માત્ર ચૈતર વસાવા સિવાય તમામ આરોપીઓ કે જેમાં ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સાથે જ અન્ય ખેડૂતો અને અન્ય મહિલાઓની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર અપીલ કરી દેવામાં આવી છે, દાખલ કરી દેવામાં આવી છે કે જેના મામલે આજે સુનાવણી હાથ ધરાશે। ગતરોજ જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, સુનાવણી દરમિયાન ચૈતર વસાવા સિવાયના અન્ય જે આરોપીઓ છે તેમનો શું રોલ હતો આખા આ કેસની અંદર, એ રોલ સમજવા માટે આરોપી પક્ષકાર જે વકીલ હતા તેમને તમામ વિગતો આપ્યા બાદ હવે સુનાવણીની શરૂઆત આજથી શરૂ થશે કે વનકર્મી પર હુમલાની ઘટનાની અંદર શું કઈ એ આરોપીઓનો રોલ હતો અને આરોપીઓના રોલના આધારે 7 વર્ષની સજા જે નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવી છે, એ સજાના સ્ટે અને જામીન અંતર્ગત જે સવાલો થઈ રહ્યા છે એ તમામને મામલે હાઈકોર્ટની અંદર સુનાવણી હાથ ધરાશે। બીજી તરફ ગુજરાત હાઈકોર્ટની અંદર જે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે તેમાં આમ આદમી પાર્ટીની લીગલ ટીમ એ સતત નજર રાખીને બેઠી છે। જે કોઈ પણ નિર્ણય એ તમામ આરોપીઓને લઈને ગુજરાત હાઈકોર્ટ તરફથી આવે છે તે નિર્ણયના આધારે આવનારા સમયમાં ચૈતર વસાવાના જામીન અરજી મૂકવામાં આવે તે પ્રકારની તૈયારીઓ હાથ ધરાઈ છે। ચૈતર વસાવા સામે આર્મ્સ એક્ટ અંતર્ગત કલમો જે દાખલ થઈ છે કે જેના કારણે નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા ગંભીર વલણ દાખવવામાં આવ્યું હતું અને તેના કારણે ભલે તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિ છે પરંતુ તેમ છતાંય તેમને 7 વર્ષની સજા અને કેટલાક અમુક રકમની દંડની સજા ફટકારાઈ હતી। હવે જ્યારે ગુજરાત હાઈકોર્ટ સુધી આ મામલો પહોંચ્યો છે ત્યારે આવનારા સમયમાં ગુજરાત હાઈકોર્ટની અંદર જે 9માંના 1 આરોપીની જામીન અરજી મંજૂર થઈ ચૂકી છે કે જેમને 18 દિવસનું નવજાત શિશુ હતું, ત્યારબાદ તેઓની જામીન અરજી મંજૂર થતા અન્ય આરોપીઓના જામીન મૂકવામાં આવ્યા છે અને તમામ આરોપીઓના જામીન અરજી અંતર્ગત જ્યારે એક બાદ એક સુનાવણી હાથ ધરવામાં આવશે, એક બાદ એક ચર્ચાઓ હાઈકોર્ટની અંદર કરવામાં આવશે અને તેમના તરફી એટલે કે હાઈકોર્ટ તરફથી જે કંઈ જવાબ મળે છે જવાબના આધારે ચૈતર વસાવાના જામીન અરજી મૂકવામાં આવશે। બીજી તરફ હવે એ રાહ જોવાઈ રહી છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને કે જેમણે આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડા વિધાનસભાના પ્રભારી બનાવ્યા છે, ત્યારે આવનારી 2027ની રણનીતિ માટે કઈ રીતે બેઠકો થશે, કઈ રીતે ચર્ચાઓ થશે અને શું એ ચૂંટણી ચૈતર વસાવા લડી શકે તેમ સક્ષમ છે કે કેમ, કેમ કે જેલની અંદર બંધ ચૈતર વસાવા જો ચૂંટણી લડવા માંગે છે તો આમ આદમી પાર્ટીએ તેમને મેદાને ઉતારે છે। બીજી તરફ ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા કે જેઓ આ કેસની અંદર નથી, તેઓ બહાર છે, તેઓ પણ કદાચ ચૂંટણી લડે તેવી અનેક અટકળો વહેતી થઈ છે। હવે અટકળોની વચ્ચે ચૈતર વસાવાની જ્યારે જામીન અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર ફાઇલ કરવામાં આવશે ત્યારે જે નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા જે આકરું વલણ દાખવવામાં આવ્યું હતું એ આકરું વલણ એ પ્રકારનું હતું કે ચૈતર વસાવાએ ફાયરિંગ કર્યા હોવાના કથિત આરોપોએ જે લાગ્યા હતા એ કથિત આરોપોને લઈને જોવાનું રહેશે કે હાઈકોર્ટની અંદર કયા પ્રકારની અરજીની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે। ચૈતર વસાવાની જામીન અરજી મૂકતાની સાથે શું એ મુદ્દાઓ મૂકવામાં આવે છે, કયા એવા કારણો છે કે જેના કારણે ચૈતર વસાવાને જામીન આપવા જોઈએ। જો કે ભૂતકાળની અંદર એ ચૈતર વસાવાને જામીન એ આપવામાં આવ્યા હતા, ડેડિયાપાડાની અંદર પ્રવેશબંધી હતી, જો કે થોડા સમય બાદ તેમની એ પ્રવેશબંધી હટાવી દેવામાં આવી હતી। ત્યારબાદ તેઓ સતત ડેડિયાપાડાની અંદર રહેતા હતા અને તેની વચ્ચે હવે ફરી એક વખત તેમને સજા પડતાની સાથે જ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ કર્યા છે।
19 જેટલા ગુનાઓ હોવાની વાતો પણ સામે આવી રહી છે। હવે તમામ ગુનાઓને ધ્યાને રાખીને ગુજરાત હાઈકોર્ટ આવનારા સમયમાં આંકલન કરશે અને ત્યારબાદ પોતાના એક નિર્ણય પર આવે તેવી શક્યતાઓ છે। પરંતુ આજનો દિવસનો ચુકાદો એ સૌથી મહત્વપૂર્ણ ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને સાથે જ અન્ય 6 આરોપીઓ છે તેમના માટે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર મહત્વપૂર્ણ સુનાવણીઓ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા અને દલીલો થવાની છે। ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।